હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા। આજે આપણે આ પૌવા ડ્રાયફ્રૂટનો એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર ચેવડો બનાવીશું ફ્રેન્ડ્સ। બજારમાં ચેવડો આપણે ખરીદતા હોઈએ છીએ તો બજારમાં ખૂબ બધા પ્રિઝર્વેટિવ અને ફૂડ કલર સાથે મસાલો હોય છે એનો બનાવેલો। આપણે આજે આનો મસાલો પણ ઘરે જ બનાવીશું અને મસાલાને પણ તમે સ્ટોર કરીને રાખી શકો છો। અને આ ચેવડો પણ તમે નાની મોટી ભૂખમાં કે પછી ક્યારે સફરમાં જવું હોય તો તમે બનાવીને આ ચેવડાને લઈ જઈ શકો છો। એકદમ સરળ રેસીપી છે ફ્રેન્ડ્સ, મિનિટોમાં બની જાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો આપણે પૌવાનો ચેવડો બનાવીએ છીએ તો એના માટે સૌ પહેલા આપણે ચોખાના પૌવા લઈ લેશું। તો આ રીતે ચોખાના પતલા પૌવા છે એ લીધા છે મેં, વાટકો ભરીને પૌવા લીધા છે। તો ભાઈ પૌવામાં ખૂબ કચરો હોય છે તો પૌવાને પહેલા ચાળવા બહુ જરૂરી છે। તો આ રીતે કોઈ પણ વાસણમાં મોટા કાણા વાળે આ રીતના ચાળણી રાખીને આપણે પૌવાને ચાળી લેશું। તો આ પૌવા ચાળીને અલગ કાઢી લીધા અને મેં થોડા મકાઈના પૌવા પણ લીધા છે, એને પણ ચાળી લેશું। તો હવે મેં કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે આમાં સૌપ્રથમ સિંગદાણા મેં એડ કર્યા છે। તો અડધી વાટકીથી થોડા વધારે એટલા સિંગદાણા લીધા છે, એને આપણે તળી લેશું। તો સિંગદાણા માટે આપણે વધારે હાઈ ગરમ તેલમાં નથી તળવાના ફ્રેન્ડ્સ, થોડું હલકું એવું તેલ ગરમ હોય ત્યારે જ આપણે સિંગદાણાને એડ કરીશું, જેથી કરીને લો ફ્લેમ પર ધીરે ધીરે સિંગદાણા શેકાઈ જશે। નહીતર એનો ઉપરથી એકદમ કલર ચેન્જ થઈ જશે, બળી જશે અને અંદરથી સિંગદાણા કાચા રહી જશે, એમાં મોઇસ્ચર હોય છે તો પછી ચેવડો લાંબો સમય સુધી તમે સ્ટોર નહીં કરી શકો, ચેવડો ખરાબ થઈ જાય છે। તો આ રીતે એકદમ સરસથી આપણે સિંગદાણાને શેકી લેશું। એની છાલની ઉપર ચટકવા લાગે અને થોડો એવો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે સિંગદાણાને શેકી લીધા છે। હવે આ બદામને મેં આ રીતે બે ભાગમાં કટ કરી લીધી છે। તમે આખી બદામ પણ લઈ શકો ફ્રેન્ડ્સ, પણ આ રીતે કટ કરવાથી ચેવડામાં સરસથી ડ્રાયફ્રૂટ્સ મિક્સ થઈ જાય છે અને એમાં મસાલો પણ સારી રીતે કોટ થાય છે। તો મેં કાજુને પણ એવી રીતે બે ટુકડામાં કટ કરીને લીધા છે, બંને સાથે જ એડ કરી દીધા છે તેલમાં। તમે ડ્રાયફ્રૂટને ડ્રાય રોસ્ટ કરીને પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ। આ રીતે તેલમાં ફ્રાય કરી લેશું, થોડો એવો હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને પણ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરી લેશું। ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો આ ડ્રાયફ્રૂટ્સનો પણ હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લીધા છે। ડ્રાયફ્રૂટ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, તમે એના વિના પણ આ ચેવડાને બનાવી શકો છો, પણ ડ્રાયફ્રૂટ્સ એડ કરવાથી વધારે ટેસ્ટી લાગે છે। હવે આ રીતની કોઈ પણ ઝીણી હોલવાળી આ રીતની ચાળણી રાખી દેશું, જેથી કરીને આપણે વસ્તુઓ તળવામાં સરળતા રહે। તો હવે મેં આ દાળિયાની દાળ, જે શેકેલી દાળ આવે છે એ લીધી છે, એને આપણે એડ કરી દેશું અને આ રીતે ફ્રાય કરી લેશું। એ પણ એકદમ ક્રન્ચી થઈ જાય ત્યાં સુધી આપણે ફ્રાય કરશું, વધારે પડતો કલર ડાર્ક નથી કરવાનો દાળનો। આ રીતે સતત હલાવતા રહીશું અને આ તમે જોઈ શકો છો આ રીતે ઝાગ જેવું થવા લાગ્યું છે તો દાળ આપણી તળાઈ ગઈ છે। હવે ચોખાના પૌવા થોડા થોડા કરીને એડ કરીશું। પૌવા બહુ ફૂલે છે એટલે આપણે એક વખતમાં બધા પૌવા નહીં એડ કરીએ, આ રીતે થોડા થોડા આપણે ચાળણીની હેલ્પથી તળી લેશું। તો આ રીતે તેલ નીતરવામાં પણ સરળતા રહે છે અને આપણે ડાયરેક્ટ કઢાઈમાં પૌવા એડ કરીએ તો પછી એને કાઢવામાં બળી જાય છે। તો આ રીતે થોડા થોડા કરીને 2 થી 3 બેચમાં મેં પૌવાને ફ્રાય કરી લીધા છે અને પછી આ કિસમિસ મેં એડ કરી છે। કિસમિસને તમે ડાયરેક્ટ પણ એડ કરી શકો ફ્રેન્ડ્સ, પણ આ રીતે હલકી એવી તળી લેશું તો એમાં પણ મોઇસ્ચર હોય તો એ નીકળી જશે। અને હવે જે આપણે મકાઈના પૌવા રાખ્યા હતા એ પણ એડ કરી લેશું આપણે આમાં। મકાઈના પૌવા બહુ વધારે ફૂલે છે તો એકદમ થોડા થોડા કરીને તળીશું। તો બધું આપણે એક મોટા વાસણમાં કરતા જઈશું। આ રીતે એડ કરી દીધું છે બધું, તમે જોઈ શકો છો। લીલા લીમડાના પાન એડ કર્યા છે મેં તળીને, એ રહી ગયા હતા તો પાછળથી મેં એને તળી લીધા છે। આ રીતે લીલા લીમડાની ફ્લેવર બહુ જ સારી આવે છે ફ્રેન્ડ્સ આ ચેવડામાં। હવે આપણે ચેવડા માટે એક મસાલો બનાવીને તૈયાર કરીશું। તો મિક્સરનું જાર લઈ લીધું છે મેં નાનું વાળું, એમાં સૌ પ્રથમ આપણે ટેસ્ટ પ્રમાણે નિમક એડ કરીશું। તો આ અડધી ચમચીથી થોડું ઓછું એવું નિમક લીધું છે મેં, અને આ લાલ મરચું પાવડર લઈશું। ફ્રેન્ડ્સ, આ ચેવડામાં ઘણા લોકો લીલા મરચાં પણ તળીને એડ કરે છે, તમને પસંદ હોય તો એ પણ તમે તળીને એડ કરી શકો, તો એમાં થોડી એવી તીખાશ પણ આવી જશે ચેવડામાં। મેં આમાં મરચાં નથી એડ કર્યા, લાલ મરચું પાવડર લીધું છે, હળદર પાવડર લીધો છે અને આ સંચળ પાવડર લીધો છે મેં। સંચળ પાવડર જરૂર એડ કરજો ફ્રેન્ડ્સ, બહુ સારી ફ્લેવર આવે છે।
સંચળ પાવડર એડ કરીએ છીએ એટલે આપણે એ પ્રમાણે નમક ઓછું એડ કરીશું. આ મેં ચાટ મસાલા પાવડર લીધો છે ફ્રેન્ડ્સ. એમાં પણ થોડું નમક હોય એટલે એ પ્રમાણે આપણે મીઠું જરા જોઈને એડ કરીશું. અને આ એકદમ થોડા એવા સાજીના ફૂલ એટલે કે લીંબુના ફૂલ જે કહીએ છીએ આપણે સાઇટ્રિક એસિડ એ લીધું છે મેં. એકદમ થોડું એડ કરીશું, સરસ બજાર જેવી ફ્લેવર આવશે. એ ના હોય તો તમે એની જગ્યાએ આમચૂર પાવડર લઈ શકો છો. અને આમચૂર પાવડર પણ ના હોય તો જલજીરા પાવડર પણ લઈ શકાય ફ્રેન્ડ્સ. અને નહીતર તમે ચાટ મસાલાની ક્વોન્ટિટી થોડી વધારી શકો છો. હવે આમાં 2 ચમચી મેં ખાંડ એડ કરી છે. ખાંડની ફ્લેવર બહુ સારી આવે છે. ખાટો મીઠો મસાલો બની જશે આપણો. હવે આપણે આને ઢાંકણ ઢાંકીને એકદમ બારીક પીસી લેશું. આ રીતનું તમે જોઈ શકો છો. આ મસાલાને તમે એકવાર બનાવીને સ્ટોર કરીને રાખી શકો છો. તો હવે આપણે આ મસાલાને આ ચેવડા ઉપર એડ કરીશું. તો આ રીતે સરસથી ઉપરથી સ્પ્રિંકલ કરીશું અને થોડું થોડું મિક્સ કરતા જઈશું અને આપણે મસાલો એડ કરી દઈશું ટેસ્ટ પ્રમાણે. તો આ રીતે ક્રિસ્પી એવું એકદમ ચટાકેદાર આપણો પૌવાનો ચેવડો બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તમે આને ડબ્બો ભરીને સ્ટોર કરીને રાખી શકો છો. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.